ગુજરાતીઓનો સૌથી ફેવરેટ અગર કોઈ નાસ્તો હોય એ છે ચા અને ભાખરી. એમાં બી વેરાયટીની ભાખરીઓ બનાવીએ તો ખાવાની મજા જ પડી જાય. એવી જ આજે હું તમારી જોડે મસાલા ભાખરીની રેસીપી શેર કરી રહી છું. તમે ક્યાં બહારગામ જવાના હો તો પણ તમે આ ભાખરીને લઈ જઈ શકો છો. છોકરાઓના લંચ બોક્સમાં પણ આપી શકાય એટલી સરસ ભાખરી છે. લીલા મરચાં અને ડુંગળીને એકદમ ઝીણું સમારી લેવાનું છે. થોડી કોથમીરને પણ આપણે એકદમ ઝીણું સમારી લઈશું. હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખવાનું, જીરું, લાલ મિર્ચ પાવડર અને એમાં હવે આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. લાલ મિર્ચ પાવડર અગર તમે નાના છોકરા માટે બનાવતા હો તો ઓછું નાખજો. હવે બધાને સરસ રીતે મિક્સ કરવાનું છે. જો કંઈક આવી રીતે મિક્સ થઈ જાય પછી એમાં 2 વાટકી જેટલું આપણે ઘઉંનો લોટ ઉમેરવાનું છે. લોટ ઉમેર્યા પછી બરોબર બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય થોડું પાણી નાખતા જવાનું અને એકદમ કાઠો લોટ, જેમ આપણે ભાખરીનો લોટ બાંધતા હોઈએ એમ ભાખરીનો લોટ બાંધીને રેડી કરવાનું છે. સહેજ બી ઢીલો લોટ ના હોવો જોઈએ, એકદમ કાઠો લોટ જ બાંધીને રેડી કરવાનું છે. લોટ બંધ થઈ જાય એટલે આપણે એના 2 ભાગ કરી દેવાના, જો કંઈક આવી રીતે. હવે એની આપણે ભાખરી વણી લઈશું. કંઈક આવી રીતે મોટી અને જટ્ટી ભાખરી વણવાની છે. જ્યારે આવી રીતે ભાખરી વણાઈ જાય પછી એની ઉપર કંઈક આપણે આવી રીતે કાપા મૂકવાના છે. આપણે કાપા મૂકવાના જ છે, કાપવાનું નથી. એટલે આવી રીતે પહેલાં સીધા કાપા મૂકવાના, પછી આવી રીતે આડા કાપા મૂકવાના. મુકાઈ જાય પછી કોઈ બી એક વાટકી કે ડીશની મદદથી આવી રીતે એક સરખી ભાખરી થાય એટલે આવી રીતે કટ કરી લેવાનું. અને જો કંઈક આવી રીતે ભાખરી બનીને રેડી થઈ જશે. હવે એકદમ ધીમા તાપે આપણે એને શેકી લેવાની છે. આપણે ભાખરીને શેકતા ફેરી ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે ભાખરી છે નીચે ચોટે નહીં, એટલે એના માટે પહેલાં તવી ઉપર સરસ તેલ લગાવવાનું. પછી જ ઉલટ કરીને ભાખરીને આવી રીતે 2 બાજુ સરસ રીતે શેકવાની છે. તમે ઈચ્છો તો ઘીમાં કે તેલમાં, તમે જેમાં ઈચ્છો એમાં ભાખરીને શેકી શકો છો. પણ ઘીમાં ભાખરી શેકવાથી ભાખરીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. બસ આવી જ રીતે એકદમ ધીમા તાપે દબાઈને આપણે ભાખરીને શેકવાની છે, જ્યાં સુધી આવી ગુલાબી કલરની ના થાય. અને જો કંઈક રેડી છે આપણી એકદમ સરસ ઇન્સ્ટન્ટ ભાખરી. આ ભાખરી ખાવામાં બહુ જ ટેસ્ટી છે. રેસીપી ગમે તો લાઈક કરજો. થેન્ક યુ.